એટલે વૈકનિક જણા બાવળિયા ઊભા છે ને રાખવા છે બીજું ભાત થઈને નામ છે. હવે ખેતરમાં હાજર ના હોય તો રાખવા છે. આજ તો સાઈડો પાન ને બધું બોલાવી લાવવું ને કપાવું ને બાવળિયા એટલે આ રહ્યા બાવળિયા તો હાળા છે. એટલે જાડા ને જાડા બંબુ ને બંબુ છે. કેટલા મન થાય પણ ભાઈ બાવળિયા તો હાવા છે પણ આપણા ગામમાં પેલા સૈલુભા સિવાય તો કોઈ બાવળ રાખતા નહીં ને એમને ફોન કરવો પડશે. હવે હાલો બોલો સૈલુભા બોલ્યા? હા બોલું. એટલે આપણે બાવળિયા વેચવાના છે. હા વીઘા જેટલા ઊભા છે. તો તમે કેટલા છો? આમ હું હાલ તો ઘરે હું. તો હું આવું છું યાર ગામમાં આવું કહું. હા આવો તાણ. હા રેડો આપણે ગામમાં ભેગા થઈને વાત કરો. એ હારું આવો. એ હારું લાઈ એમને રૂબરૂ જ ભેગો થયો. ઘણા દાડી મળ્યો નહીં તો એમને ભેગા ભેગા કહીએ ને કયો વિશ્વાસ નહીં થાય તો આ જૂઠું બોલતો હોય છે. તે હડો તો જગ્યા આવે આપણે અહીંયા તો જ પેલું ભા. હા બોલો છોટુભા. તો શાંતિ છે ને? આમ હા શાંતિ શાંતિ. એટલે આપણે બાવળિયા હું જોઈને આવ્યો છું. હા આપણા ખેતરમાં જ છે. વીઘા જેવા છે ને આપણે હાલવાના છે. હાલવાના એમ ને? અને થોડી છે ને બેહો. થોડી ઘણી બુશ મારવાની છે. એવું હોય એ બાવળિયા આમ તમારા જ છે ને? તમારા મોટા ભાઈ જાય ને ખીરું એના બાવળિયા છે. એવું આપણે બુશ મારવાની. બુશ મારવાની છે એમ? આપણે બંને બારોબાર એટલે આપણે પેલા મારા મોટા ભાઈ જાય ને ઓળખ્યા ઓળખ્યા ખીરુભા. હા કિરુભા ઓળખ્યા. આપણે પેલા બધાની બુશ મારતા હોય. હવે ગામડામાં બહુ ખરાબ માણસ છે. આ એરા બહુ ખતરનાક છે ને. હમ. એને હું નાનો ભાઈ છું. એવું એટલે એને આપણે હાલવા નહીં બાવળિયા તે અને આપણે એકલાને કાપી કાઢવાના છે. અહીં તો ગામમાં બહુ ખરાબ માણસ છે. હે ગામમાં બહુ ખરાબ માણસ. એ ગામમાં એ ખરાબ માણસ. આપણે બહાર તો નહીં. બહાર તો નહીં. હે આપણે બારોબાર ખાનગી ખાનગી કાપી ખાનગી કાપીને બારોબાર ભરાઈને પૈસા લઈ લો. એ હાચી. એકબીજા વેચી દો અડધા પૈસા. સારું હેડો તાર હું કોક કરું હેડો. સારું બાનું હાલું પછી નહીં તો પછી હાલજો ને. પછી હાલે. આવો સારું હેડો. લે હવે મારા મોટા ભાઈ ખીરુભાઈને પૂછી આવું તો બાવળ આપણે વેચવાના છે. ખીરુભા. હા એટલે આપણે આ સોયલા પડે છે તો બાવળ વેચવાના કોઈ છે? ચિયા બાવળ? આરા બાવળ આપણે આ કહું બહુ અને કહું બાબુ શીતળ બે તો નવરું થઈ જાય. એમ આ બાવળ એ કપાઈ કાઢ્યો. અલ્યા મારે બાવળ્યા એકે નહીં વેચવાના. કને કીધું તને આવું? હે હા વાન તો કોઈ કીધું નહીં. આ તો કીધું કપાઈ કાઢો એમ. વેચવાનું તને કને કીધું? કને સડાયો હતો ને? આવો સડા તો કોઈ નહીં વરી. અમે વરી શું થઈ ગયો. અમે તમારે જો રજા લેવા એટલે તમે વરી ઉપર જાવ કરવાનું. તે આ તો બાવળ્યા કેટલા વર્ષના ઉભા તને ખબર નહીં હજી? એટલે કોઈ દાળ વેચ્યા નહીં? એટલે સોયલો પડે છે આપણે ઝાડ તો આપી દે ના ચાલે? અલ્યા આ ઝાડ ના હાલે. ઝાડ તો આપણને જીવા આવે છે અને ઓક્સિજન હાલે છે અને સોયલો આપણે બેહવા ચાલે. અલ્યા પણ હવે નડે છે તો નડતર મેં તો આવે જ છે. અમે હડકાય એટલે કોઈને સડાવવા શીખ્યું છે ખબર? હે ઝાડ હાલવા નહીં. આપણે વર્ષોથી ઉભા તને ખબર નહીં? કોઈ હાલતું નહીં. આ શું કરવાનું છે બોલો હવે તમારે? અલે આ ઝાડ બાર નહીં વેકવાનું તું ઘર ભેગી ન થા. આ તો એ મોટા ભાઈ મનતા નહીં. આપણે તો સહેલો પાંચ બે જણા ઓફિસમાં જ દીધી છે. હવે કરવાનું ચમ હવે ઘર ભેગી ના થા. જો હડો ઘરે જવું પડે. મારશે ને કે ધોકા હારું કયો ખાય. આ ઝાડ તો વેચાતા સોયલો છે બેહવા થાય. કોઈ ઓક્સિજન આપણે મળે. આર્યો કોકના સાડા છેલ્લો છે લાગે છે. મારે એનો નિકાલ લાવવો તો પડશે જ. નિકાલ કાઢવો તો પડશે જ એનો. હવે ઝાડ તો કાપવા જવું પડશે. હળવો હળવો જવું તા. ભાઈ બે તો બુસ્ત મારી છે લાકડાનો. હવે કાપવા જ હળો. હારી કાપવું છે પેલા. કાપી જ નાખવું યાર તો. કાપીને બધું પડતું જ કરવું છે. આજ તો આ આખું ખેતર જ કાપી નાખી દેવું છે. અલે ચોક ટીસા કા વપરાય છે.
લાગે છે મારા ખેતર હમત થોઈ થી લા હું જાતા હું કદાચ મારા બાળ્યા ઉભા છે કદાચ આ તો ચેક કાપી જાય લાય તને જાતા હું ખેતરોમાં હવે જો આ લાગે સોટુભાના કોક કાંડ હશી જો હાથમાં આવી જાય ને તો બે ના વહા ટાઈટ કરી નાખો ઓય હવે શું કરી લે તે શું કરે એટલે તમે કીધું એટલે શું કરશો એટલે એટલે બાવળે અમારે તમે કેમ કાપીને જતા તે રહો અમે રાશેલા છી કરી રહ્યા છે છોટું ભાઈ આલ્યા છે ચમ ચાલ ઈ ચાલ છૂટી હાલ દીધા કાલ ભેગા થયા તા મન ચોકણ ઓય કણ ગામમાં ભેગા થઈને જાય અલ્યા બાવળિયા તો મારા છે ઈ થોડા હાલ દે આમ એટલે તમે કાપા ચમ મજા હોય પણ તમારા ભૈયા આલ્યા મેં અમે કાપી નાખા વળી અલ્યા ઈ તો આવડું છે ચોકણ ઈ ખબર પડતી છે ચમ આવડું છે આ આવડું ઠેકણ્યું છે ભાઈ એમ તો દાટી છે યાર તે ઈ તો ઠેકણી ભરો આવડું યાર શું ખબર પડતી તો કેમ કાપો તમે હવે તો પેલા હાલ દીધા તમે કાપા અલ્યા પણ મારા છે ને તમે કેવી રીતના કાપી જાય એમ કહું છું એમ તમારા છે એમ હોવા જ ને સર પૈસા તો મેં પેલા ના આલ્યા છે યાર ચાણે હમણાં કાલ જ આલ્યા છી અલ્યા યાર પૈસા નતા લો તમે કાપશો નહીં ને મારે આગેવાન જોડે જવું પડશે જો તમે તાર મેં તો પૈસા હાલ દીધેલા છે હું આગેવાન જોડે જઈને નક્કી કરું હવે હેડો હું તો હજી કાપી જ પડતા જ કરું હાલ તમે કાપતા નહીં હાલ બંધ રાખો હું આવું છું તો અવધી સારું હળદા લાય તને આગેવાન જોડે જવું જ પડશે અરે કોતા નસુભા આગેવાન જોડે જવું પડશે માર ભાઈ લાગે બૂસ મારે જ છે મારું એવું લાગે છે એટલે દસુભા શું કો કીરું ભા ચમ આબુ પડ્યું એટલે મારે પેલા નતા બાવળ્યા ઉભા ઓય પેલા ખેતરમાં શેઢે ઉભા તા એ માર ખેતરમાં નતા ઉભા ઓય એ પેલો કાપે છે ચિયો કાઈલ હા તે એ બાવળ્યા લાગે માર ભાઈ મારું બૂસ મારતો લાગે કા વીટી મારે લાગે પેલો તમાર ભાઈ પેલો જેણો રે આ રહ્યું ને આવડું ઠેકણું ભાઈ. હા એ ઠેકણું જ હારું 4 ફૂટ્યું કેટલા ધતિંગ કરે છે અલ્યા મને તો ખબર જ નહીં મારે વીટી મારે બોલો કેટલા માલ્યા કેમ તાક દે લે પેલો અરે અરે ચિયો કાઈ નતરમાં કાપતો હતો આલી દીધા છે કાપાય માંડ્યા છે કાપવા માટે હું અત્યારે ના તો પાડી જ આવ્યો છું કીધું આગેવાનને લઈને આવું એમ કીધું છે મારે જોવા આવવું પડશે કોઈ નક્કી કરી આલો મને તો ખબર પડે મને નક્કી એટલે આ તો તમારા ભાઈએ જ કર્યું છે એટલે હવે હું એમાં શું નક્કી કરી આલું તમને હવે મારા ભાઈએ કર્યું હશે તો મને આ તો એને હટાઈ જ કરી નાખું જો કર્યું બોટા એટલે એને બાવળે બોધીને મારો ઊંધો બધી લબડાવું આ તો ઘરનો ઘરમાં હડતાણ નક્કી તો કરવું જ છે નક્કી તો કરવું જ છે હા જો આરે જો કાપવા ના પાડે તો કાપવા માંડે ફીરથી કેમ એટલે લાકડા કાપો છો લેવાન દેવા કર્યા ભાઈના પૈસા આલ્યા પૈસા છે ને આલ્યા છોટુભાઈ ના આલ્યા છોટુભાઈ પેલા ગટ્ટી કરે હેડો કિરુભાઈ ફોન આ પેલા જેને આલ્યા બાવળ કો હેડો છોટુભાઈ 4 ફૂટિયા ને 4 ફૂટિયા કરો ફોન કરો હેડો આલ્યા ફોન કરો હેડો હલો હા છોટુભાઈ બોલ્યા ઓએ ઓય ખેતરમાં આવજો થોડું પાણી ભરવું છે કોમ હે એ હારું આવું હેડો હા આવો હેડો આવે છે ને બોલો આવે એટલે બોલો. ખબર આવું કી અલ્યા તને ખબર નહીં પડતી આ બાળે તું આલીને બેઠો હી હે હા તો વળી હા આ તમારે બૈરું લાવવા એટલે મેં આપી દીધા વળી એટલે બૈરું લ્યા તો મારા બાવળિયા છે ને તું બૈરું લાવવાનું કી છે અને તમે લાડો શું લ્યો આ તો બૈરું શાંતિ શાંતિ બૈરું અરે બાવળિયા મારા આલીને જતો રહ્યો છે